તો પ્રવીણ માળી વિરુદ્ધ બ્રહ્મ સમાજનો મોરચો જોવા મળ્યો છે। ડીસાના એલે પ્રવીણ માળી વિરુદ્ધ મોરચો જોવા મળી રહ્યો છે। બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક મળી છે। ડીસા નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ખોટી રજૂઆત કરાયાનું સામે આવી રહ્યું છે। પ્રવીણ માળી વિરુદ્ધ પક્ષમાં ખોટી રજૂઆતોનો આક્ષેપ છે। નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે વિરુદ્ધ રજૂઆત કરાઈ છે। બ્રહ્મ સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે બનાસકાંઠાથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ડીસાની બ્રહ્મ સમાજની વાડીમાં બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક મળી છે। બ્રહ્મ સમાજના આગેવાનોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ। એવા સમાચાર છે કે અહીં ભાજપમાં જે અમારા બેન છે એમને અહીંના ધારાસભ્ય પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું। એ માટે અમે બ્રહ્મ સમાજની મિટિંગ મળી। શું કારણ હટાવવા માંગે છે, એમનું કોઈ પર્સનલ કોઈ કામ કઢાવવાનું છે, પર્સનલ કોઈ કારણ હશે, બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો। પણ ધારાસભ્ય જ એવા ડીસાના ધારાસભ્ય જ એમને હટાવવા માંગે છે। ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા, પણ કમનસીબે વખતો વખત એમની ટર્મ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે। અગાઉ પણ પાલનપુર નગરપાલિકામાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી। વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું।